તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં છે છાલા બીજા સુબસા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ મિત્રો આજે છે 1 તારીખ અને આજે છે મિત્રો વિસામો અને આવતીકાલે છે હોળી તો તમને અને તમારા પરિવારને હાર્દિક શુભકામનાઓ છે એડવાન્સમાં હોળીની તો આજે મિત્રો અમે જઈએ છીએ વિસામામાં તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો સ્કીપ કરીને આ બ્લોગ બિલકુલ ના જોતા તો ચાલો બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરે છે ગુડ મોર્નિંગ જય માતાજી જય રણછોડ જોઈ લો મિત્રો આજે એનો આઉટફિટ સુપર લાગે છે અમાર જીનો એક નંબર એક કરજો અને પાતળી થઈ કે નહીં થઈ અરે હોય આ પાતળી થવાના ચક્કરમાં પત્તર ઠોકી નાખવાની છે ગુડ મોર્નિંગ જય રણછોડ જોઈ લો મિત્રો મારા ઘરમાં બધા જ ફેમિલી મેમ્બર્સ કેટલા એક્સાઇટેડ છે ગુડ મોર્નિંગ જય માતાજી જય રણછોડ જય રણછોડ તો મિત્રો અમે તો આ કેટલા વાગ્યાને ઉઠી ગયા છીએ આપણે 5:30 વાગ્યાની ઉઠી ગઈ 5:30 વાગ્યાની ઉઠી ગઈ ઓકે તો મિત્રો અમે તો બહુ જ વહેલા ઉઠી ગયા છે ફાઇનલી આજે તૈયાર પણ થઈ ગયા છે તો ફટાફટ મિત્રો જઈએ નીચે જો લો મિત્રો ગીતની પત્તર ઠોકી નાખી છે તો ચાલો તમે દર્શન કરાવી દો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી તો મિત્રો મમ્મી પણ તૈયાર થઈ ગયા મમ્મી તમે આવો છો ને હું આવું છું ઓકે તો મિત્રો અધૂરા મધુરા ખુશીની વાત છે કે મારી બેન પણ આવે છે નહીં જોસના જોશના પણ આવે છે તો જય રણછોડ મમ્મી જય રણછોડ મમ્મી તને કેવું લાગે છે આજે આપણે જઈએ મને તો જો આજે જઈએ ને તો બહુ જ ખુશ થઈ ગઈ હું હે? કે હું મારી ઓછી ઉંમર હતી મારો છોકરો એક હાથે જોસના 7 વર્ષની હતી તું 5 વર્ષનો હતો તે ઘડીએ હું ખેતરમાં ઝીણા પેલા એ વેલ લાવતી ટામેટા જાણા વેલ લઈને એના જીરાનું એ કઈ નાખું પાવડર એનું અને બધું મિક્સર કરી અને બધું હું ફાડીને વેચતી હતી હું ના અહીં આપણે ચોકડી પર રસ્તા પર એટલે ડાકોર જતા પદયાત્રા માટે હા એના માટે હું વેચીને બધી ખાવા બનાવતી હતી બેટા પૈસા પર બનાવતી હતી પૈસા માંગે એટલે પૈસા વેચતી હતી એમ પૈસા વેચતી હતી નતા પૈસા ખાવાના પૈસા ના હોય ને તે વેચતી હતી હું અને વેચીને અને અમારા હાથે ખાતો હતો એના બદલા આજે પણ ઠાકોરજી ના એના પ્રતાપ મારો છોકરો હતો દાન કરવા જાય છે દાન કરવા જાય મેં એટલું કર્યું ને પણ એટલી ભગવાનની અરજા કે મેં તો વેચ્યું પૈસા સી મારા પેટ માટે વેચેલું મારા બાળકોનો પણ મારો છોકરો હતો આજે દાન કરવા જઈ રહ્યો છે તો મિત્રો ખરેખર મારા મમ્મીનો કહેવાનો ભાવ એવો છે હું તમને ટૂંકમાં સમજાવી દઉં તમે ઓલરેડી ખબર તો પડી ગઈ છે પણ મિત્રો જ્યારે મારી મમ્મીની ઉંમર નાની હતી અમે નાના 5 વર્ષ હતા ત્યારે મારી મમ્મી પાસે પૈસા નહોતા અને પૈસા નહોતા એટલા માટે મારી મમ્મી ખેતરમાંથી ટામેટા વીણી લાવીને એ ટામેટા 10 રૂપિયા 20 રૂપિયામાં વેચતા હતા એ દિવસો ગરીબીના હતા ઠાકોરજીની દયાથી ઠાકોરજીની કૃપાથી રણછોડજીની દયાથી આજે હું પોતે વેચવામાં પૈસાથી નહીં પણ હું પોતે દાન કરવા માટે જઈ રહ્યો છું એનાથી વિશેષ ખુશી બીજી શું હોઈ શકે શું કહેવું મમ્મી હા એટલું ખુશી તો મને બહુ જ છે કે ઠાકોરજીમાં મને જેવું દુઃખ પડ્યું ને એવું મારા છોકરાને ના પડવું જોઈએ પણ મમ્મી તું તમે પહેલા કેટલી કપડી પરિસ્થિતિ હતી તો કેવું છે સપનામાં વિચારેલું કે મમ્મી તે હું હું મારા પૈસાથી વેચું છું કે મારો છોકરો મોટો થઈને આવું દાન કરવા જશે એવું તો કશી ખબર નહીં બેટા અને અમે સવાર બનાવીએ ને ખાવા તો અમે હોજે હોજ ચલાવતી તો પણ મારી મમ્મી પપ્પાને મેં જણાવ્યું નહીં મારી મમ્મી પપ્પાનું જણાવું તો આપણા મમ્મી પપ્પાનું દુઃખ કેટલું થાય પછી આપણો ઘર ભાગી જાય મારી મમ્મી તો મને બહુ જ પલટાઈને પૂછી જો કે બેટા તને કેવું છે બેટા તને કે સારું છે પણ હું મારી મમ્મીને એમ જ કહું કે મમ્મી અર્જુન તો બહુ જ સરસ છે અને મારી માટે તો બહુ જ સારું છે મને તો બહુ જ સારું રાખે એમ કહી મારી મમ્મીને હું સારું છૂપું રાખી હતી જે કે આપણું ઘર સંસાર ચાલે ને આપણો છોકરો હોય હવે એવું બધું મમ્મી પપ્પાને બધું કઈ બતાય તો ઘર આગળ ના ચાલે ને મમ્મી પપ્પા કેટલું કેવું વિચારે કે મારી છોકરીને આવી રીતે થાય તો મમ્મી પપ્પા જીવના બાળક સાચી વાત તો જો મિત્રો કેટલી કપડી પરિસ્થિતિ પહેલા હતી ખરેખર આમ હૃદય આમ રડી જાય આપણું એટલી ખરાબ પરિસ્થિતિ મારા ઘરે હતી પણ ભગવાન માતાજીની અસીમ કૃપાથી આજે હું મોટો થયો છું ભગવાન માતાજી મેં એટલું કેપેબલ બનાવ્યો છું જે કે આજે હું 3000 માણસોની છાસનું વિતરણ કરવા માટે જઈ રહ્યો છું ને મમ્મી પહેલાનું બધું વાપરે ને બેટા તો મારી વાંખમાં પાણી આવી જાય સાચી વાત છે પહેલા મને 1 રૂપિયા હતા હું શું કરતી હતી આપણે આમાં ખાવાનું ના મળે ને તો ગમે તે ખેતરોમાં વેલ લાઈન વેચીને બજારમાં આવીએ બજારમાં લઈ અને 2 ટાઈમ ખાવા બનાવ્યું ઓછું બને ને તો અમે થોડું ખાઈએ પણ હોજ માટે રહેવા દે જોઈ લો મિત્રો કેટલી કપરી પરિસ્થિતિ કહેવાય અને આજે મમ્મી બધું સારું છે ઠાકોર ના એમાં બધું જ સારું હા
પણ ખરેખર મને એ ખબર નહીં પડતી કે જ્યારે મારા મમ્મી ટામેટા વેચવા બેસતા હતા ત્યારે હું જોડી બેસતો હતો ને તારી મારી જોડે બેટા તું 5 વર્ષનો હતો ને જોશનાળી 8 વર્ષની હતી અને જો તું જ્યારે વેચવા બેસી હતી ત્યારે જોડે તો હું જોડે બેસી રહેતો હતો જોડે જ બેસી. તો જો મિત્રો હું જોડે બેસી રહેતો હતો અને આજે ભગવાને ટાઈમ એવો મને આપ્યો છે કે આજે હું પોતે દાન કરવા માટે જઈશ એટલે ખરેખર બહુ જ કઠિન કહાની છે આ બધી પાણી હરખું વેચ્યું પાણી ના વેચવાનું અત્યારે તો લોકો દોન પીવડાવવા મફત એના બદલે મેં પાણી હરખું વેચી પૈસામાં અહીંયા ચોકડી પર જ્યારે પૈસા નતા ત્યારે પૈસા નતા તારા એટલી મારી પરિસ્થિતિ ખરાબ હતી પણ હતા ડાકોર ના પડતા પણ મારા લીલા લહેર છે સાચી વાત તો ચાલો મિત્રો ખરેખર મારા મમ્મીની આવી કહાની જો તમને સારી લાગી હોય તો બધા જ લોકોને આ બ્લોગ શેર કરજો તમારા સગા વાલા હોય ફ્રેન્ડ સર્કલ હોય પ્લીઝ તમે બ્લોગમાં મને સપોર્ટ કરો અને એ બધા જ લોકો મને સપોર્ટ કરતા આવ્યા છે પણ મિત્રો મારો જે પણ હું બ્લોગ મૂકું એ બધું જ બ્લોગ તમારે એન્ડ લગી જોવાનું જે રીતે તમારા ભાઈને પણ બેનિફિટ થાય ઓકે ચાલો મિત્રો અમે જે છે જ્યારે વિસામામાં અને મસ્ત મજાની અમારી ઓડી ગાડીમાં અમે બેસી ગયા છે અને ફટાફટી જે છે વિસામામાં નહીં જોઈ અમને તો બહુ જ મજા આવી ગઈ છે તો ચાલો મિત્રો ફટાફટી જો હવે વિસામાં નજીક જ છે આપણો જોઈ લો હવે આ બધા જ આખી મિની ગેંગ છે અમારી જો ચાલો જો બધા ચાલતા જાય છે મિત્રો હા તો મળીએ વિસામામાં મિત્રો અમે અહીંયા સ્થાપના પણ કરી દીધી છે આપ જોઈ શકો છો જોરદાર સ્થાપના થઈ ગઈ છે તો જોઈ લો મિત્રો અત્યારે તો જલેબીનું વિતરણ ચાલુ છે અહીંયા અને બધા લોકો અહીંયા બેસી ગયા છે જો આખી બધી ફેમિલી બેસી ગઈ છે આવો પ્રસાદ લેતા જાઓ પ્રસાદ લેતા જાઓ પ્રસાદ લે લો પ્રસાદ આવો પ્રસાદ લેતા જાઓ શું બોલવાનું તો મિત્રો અત્યારે તો જલેબીનું વિતરણ ચાલુ છે જલેબી પછી સેવ ખમણી વેચવામાં આવશે સેવ ખમણી પછી છાશ પણ વેચવામાં આવશે જેવી પબ્લિકની અવર જવર હશે એ રીતે આપણે આયોજન કરેલું છે તો અત્યારે જો જલેબી વેચવામાં આવે છે અને મસ્ત મજાનો રાજાજીરાજનો આપણે ત્યાં ફોટો લગાવ્યો છે આપ જોઈ શકો છો જોઈ લો ચલો હવે પબ્લિક તો મિત્રો જેમ બપોર થશે એ રીતે પબ્લિકનું પ્રમાણ વધતું જશે બાકી અત્યારે તમને પબ્લિક ઓછી લાગતી છે હું અત્યારે બ્લોગ એટલા માટે શૂટ કરું છું બિકોઝ આગે સાઉન્ડ લગાવેલું છે હવે સાઉન્ડ લગાવ્યું પછી મારે બોલવામાં સ્પીચમાં રાખવું પડે અને કોપીરાઇટ આવે પણ જ્યારે એ સ્પીકર બંધ થશે ત્યારે હું બ્લોગ શૂટ કરતો રહીશ અને જો અત્યારે પબ્લિક આવો પ્રસાદ મિત્રો હવે છાશ આપણી કમ્પ્લીટ બની ગઈ છે આપ જોઈ શકો છો જોઈ લો મિત્રો છાશ આપી ઓકે છે જોઈ લો લાઈવ મિત્રો પાછળ છાશ બને છે ને અહીંયા લાઈવ વિતરણ થઈ રહ્યું છે જો અહીંયા છાશ ભરી ઓલરેડી સ્ટોક અમે અહીંયા ભરી જ રાખીએ છીએ જે કરી કોઈને તકલીફ ના પડે જો અને તમને અહીંયા છાશ રાખવામાં આવી છે અને ત્યાં આગળ સેવ ખમણી રાખવામાં આવી છે આ અમારા રૂપેશભાઈ છે હવે રૂપેશભાઈ તરફથી આ સેવ ખમણી છે અને જલેબી છે આપ જોઈ શકો છો હવે ચટણી લેવા ગયા છે પછી જોડે ચટણી આપવામાં આવશે નહીં ને ચટણી ચલો હવે જેવી રીતે પબ્લિકની અવર જવર હશે એ રીતે વેચવામાં આવશે બાકી અત્યારે તો છાશ ઓલરેડી સ્ટોક રાખીએ જ છે અમે કોઈ ખૂટે એવું નથી તો હવે જો છાશ અહીંયા તો આની બચી છે હજુ ભગવાનની દયાથી ખૂટવાની તો નથી જ કંઈ નહીં હવે આપણી આખી ટીમ છે ઘણી બધી મદદ કરે છે ખરેખર આ લોકોને દિલથી આભાર છે તમામ મારા ભાઈઓનો હવે જો છાશ લીધું પાસે જોશના અને બધા છાશ પીધી તમે છાશ લીધી હા છાશ લીધું તો આ અમારી બેન છે જે બોરસદથી અમને સ્પેશિયલ મળવા માટે પણ આવ્યા છે અને વિસામામાં સેવા કરવા માટે પણ આવ્યા છે શું કહેવું બાઇક લઈને આવ્યા છે તમે તો ખરેખર મિત્રો સેલ્યુટ છે બિકોઝ એ ઠેક બોરસદથી અહીંયા કેટલા કિલોમીટર થતું છે કટલાલ 60 કિલોમીટર 62 કિલોમીટર દૂરથી મિત્રો બાઇક લઈને આવ્યા છે સો એમનું તો ફર્સ્ટ ઓફ ઓલ હું દિલથી આભાર માનું છું અને એમને એક બાજુ શું મળવું પણ હતું અને આ વિસામામાં રણછોડજીને સેવા પણ આપી હતી ફાઇનલી એમનું બંને કામ થઈ ગયું છે ઓકે અને બહુ સારું લાગે આવીને ભાઈ બહુ સારી રીતે બોલાવ્યા જ્યોત્સના દીદી બહુ સારી રીતે બોલાવી અને બે કામ થઈ ગયા મળવું બી હતું સેવાનો લાભ પણ આવી ગયો ઓકે ઓકે તો ચાલો મિત્રો
હવે આપણે 4-5 વાગે લગી રહેશે, એમને કોઈ પણ તકલીફ આપણે નથી પડવા દેવાની, બીકોઝ એ આપણે બેન જ છે, બરાબર. જેવા જોશના બેન છે એવા મારા બેન છે, એટલે કોઈ ટેન્શન નહીં. છાસ પીધા જાઓ. તો ચલો મિત્રો, આપણી બેન સેવા આપી રહ્યા છે. હવે ફાઇનલી અહીંયા તો બધો સ્ટોક જ રાખે છે અમારા ભાઈઓ, કોઈ ટેન્શન નહીં. એટલે ગમે તેટલું પબ્લિક અહીંયા અવર જવર થાય મિત્રો, તો કોઈને તકલીફ ના પડવી જોઈએ અને કોઈનું ટાઈમ વેસ્ટ ના થવો જોઈએ, બીકોઝ અત્યારે પાસે કોઈની પાસે ટાઈમ છે નહીં ઊભો રહેવાનો. તો ફટાફટી ભાઈઓ બધા સ્ટોક જ રાખે છે. તો જોઈ લો મિત્રો, અહીંયા તો સેવ ખમણીનો નાસ્તો ચાલુ છે અને અમારા કાકા સતત સવારથી ઊભા છે, સવારથી. ને શંભુભાઈ આપણે મદદ કરે છે. ભાઈ છે ધવલભાઈ તરફથી આપણે સેવ ખમણી અને એ બધી અમુક લોકો પીવે ના પીવે એવું બધું રહે, કેમ કે અમુક ચાલવામાં થોડી તકલીફ પડે, કદાચ દુખે સર એવું થાય. મિત્રો આપણા કેમ્પમાં આટલી બધી પબ્લિક રોકાઈ છે અત્યારે, અને ખરેખર ભગવાનની જનસેવા એ જ પ્રભુ સેવા કહેવામાં આવે. શું કહેવાય, જો આ બધા અહીંયા સેવ ખમણીનો નાસ્તો લે છે, અહીંયા છાશ પીશે. મારો ભાઈ જો છાશ લઈને વેચે છે. સોડા બહુ જ મદદ કરે છે મારો ભાઈ. બધા કોઈ જવા ના જોઈએ એકદમ. હા, બેસો અંદર બે જાઓ. છાશ પી લો, છાશ એક લઈ લો. જો લો મિત્રો, હવે બીજી છાશ અહીંયા આવે છે. છાશ એક છાશ પીલો મારું મોન રાખો. મિત્રો પાણી બેસન છે, કેમ કે છાશ બનાવે છે. જય માતાજી. પીલો છાશ પીલો. બધા લઈ લો છાશ. પીલો લઈ લો. ચાલો મિત્રો, અત્યારે હવે બપોરના 2 વાગી ગયા છે, અને બપોરના 2 વાગી ગયા એટલા માટે આજે કદાચ કોઈ ઉપવાસ કર્યો હોય તો ફાઇનલી મિત્રો મેં ઉપવાસ માટે આ કેવડો લઈને આવ્યા છે. જો હવે અક્ષુબેન તો અહીંયા ઉપવાસ માટે અહીંયા કેવડા તોડે છે, અને જો અહીંયા બધા ચોકલેટ લઈને આવ્યા છે. આ ચોકલેટો પણ અમે લાવ્યા છે મિત્રો. જો ખરેખર મિત્રો આજે એટલી બધી મોજ આવી ગઈ છે ને, 2 લાખ 5 લાખ રૂપિયા ખર્ચે ને તો આવી મોજ આજે મળે નહીં. મળે કાંઈ ના મળે. જોઈ લો. હા, હવે અક્ષુબેન લગ્ન થઈ ગયા આપણા? એવું? ઓકે, તો આપણે અક્ષુબેનના લગ્નમાં જવાની ધૂમ મચાવવાની છે નહીં? તો ચાલો મિત્રો, જો બધા કે આટલી બધી ચોકલેટ અમે લઈને આવ્યા છે. જો હવે બધા લોકો પેપ્સીનું વિતરણ કરી રહ્યા છે, આ બાજુ છાસનું વિતરણ છે, આ બાજુ સેવ ખમણીનું વિતરણ છે, અહીંયા ચોકલેટો છે, અહીંયા ઉપવાસ માટે કેવડા છે. જોઈ લો. એટલું બધું પબ્લિક છે ને, અવર જવરમાં એટલી બધી મોજ પડી કે ના પૂછે. આ વખતે બહુ જ મોજ પડી ગઈ. જોઈ લો, અહીંયા છાશ છે. ચલો, હજુ બહુ બધી છાશ છે ને, ઘણી બધી છાશ છે હજુ. અગર છાશ પી લો. તો મિત્રો હવે બપોરના 3 વાગી ગયા છે અને કેટલી બધી અહીંયા ભીડ જામી ગઈ છે, આપ જોઈ શકો છો. જોઈ લો, અહીંયા રીતિકા તો હવે બધું સ્ટોર કરે છે. મજા કે ના મજા આવી અશોકભાઈ? મજા આવી. ઓકે, હજુ તો બધી બહુ છાસ મિત્રો સ્ટોક છે, ટેન્શન જેવું છે નહીં. અહીંયા પેપ્સી વેચાય છે, અવર જવર બધા થાય છે અને ભીડે બહુ છે અહીંયા. તો બધી મિત્રો આ લાસ્ટ છાસ વધી છે. હવે આ છાસ પતી જાય પછી આપણે શાંતિ બેસી રહેવાનું છે. જો અહીંયા તો બધા બળ જબડાઈ પૂર્વક છાસ આપવામાં આવે છે. ખરેખર આ હોળી પૂનમ એવો છે કે શ્રદ્ધા
મતદારોને રણછોડજીના મંદિરે જતા કોઈ તકલીફ ના પડવી જોઈએ અને કોઈ જાતનું એમને નુકસાન ના થવું જોઈએ એટલા માટે દરેક પ્રકારનું પ્રોટેક્શન કરેલું છે. જો બધા કેટલા બળજોડાઈથી આપે છે, ખરેખર બધું પ્રેમ કહેવાય એમ. અને મારો ભાઈ કેન્ના છાસ મિક્સિંગ કરે છે, એમના માટે પણ થેન્ક્સ અ લોટ. કેવું લાગ્યું જીલું? મજા આવી ગઈ ને? અને અમારા બેન જો છાસ વેચે છે, શરમાઈ ગયા. જોયેલો ભાઈ, કેવું લાગ્યું ભાઈ વિસામાં? મજા આવી ગઈ ને? કરવાનો ને? તો ખરું કરવાનું. ખરેખર આ બંને બહેનો એટલી મદદ કરી કે ના પૂછે વાત. આ બંને બહેનો પણ બહુ કામમાં આવ્યા છે, જોરદાર બધા લોકો. ખરેખર મિત્રો લાગતું નથી કે આપણે બીજા કામમાં આવ્યા છે, બધા ઘર જેવા લોકો છે અને બહુ જ મજા આવી એમ. મજા આવી. બહુ જ સરસ લાગ્યું અને મને તો એટલો ઉમંગ થઈ ગયો કાલે તો ડાકોર ખેતા બી જવાનું. શું વાત છે? હા, કેવું લાગ્યું જીલું તને? હજુ તો ઓર મજા આવશે. હજુ તો કેટલા? હજુ 4 વાગે છે. હજુ તો બીજા 3 કલાકમાં કેટલી મજા આવશે. રાતના પબ્લિક બહુ જ દોડશે. તો જો મિત્રો હવે આ છાસ કેટલી બાકી રહી છે? આપણે અહીંયા સ્ટોક ભરે જ છે. જો આ લાસ્ટ છાસ રહી ને, છેલ્લી લાસ્ટ એન્ડ ફાઇનલ છાસ છે. શું ચાલવાની ને? જો મિત્રો હજુ પબ્લિકની અવર જવર વધતી રહે છે. બાકી જેમ ઠંડો દિવસ હશે ને એમ હેડશે. હા હા. કેવું લાગ્યું તને? જોરદાર. ખરેખર મિત્રો એટલી બધી સેવાનો લાભ મળ્યો ના પૂછવા. બાકી જન સેવા એ છે પ્રભુ સેવા. બાકી જો અહીંયાથી ડાકોર જતા પદયાત્રીઓ માટે ઘણા બધા કેમ્પ અહીંયા ઉપલબ્ધ છે, પણ મજા પડી ગઈ એમ. જોરદાર. થાકી ગયા પણ પગ થાકી ગયા. મને નહીં થાક લાગે. હે અગર અંચોરાની મેં એટલી તે ભૂખ નહીં લાગે એનર્જી વધી કે કાલે હેડતા જશે. શું વાત છે? કાલે અમને નક્કી થઈ ગયું, હુકમ થઈ ગયો, કાલે હેડતા જશે નિલેશ તો બે નડિયાદથી. નડિયાદથી હેડતા જવાનું? નડિયાદથી. વાહ વાહ ભાઈ. એવું? તો મિત્રો અમે તો આઈ થિંક 3500 લોકોની અહીંયા છાસ મંગાવી. શું બોલ, કંઈ કહેવું છે? તો મિત્રો 3500 લોકોની છાસ અમે બનાવડાવી હતી. એમાંથી આ અડધું કેન બાકી છે, એ પણ પતી જશે. આઈ હોપ રણછોડજી પતાવી દેશે, એક પણ છાસનો બગાડ નહીં થાય. જો બધા કેવો લોકો ચાલુ રિક્ષામાં ભરીને આવે છે બધા. જો હજુ પણ પદયાત્રીઓની ખોટ નથી. તો જો મિત્રો અહીંયા બધું લાઈવ બને છે. સેવ ખમણી પણ લાઈવ બની, જલેબી પણ થયું. મને ખબર નથી, હું બોલ્યો ખરો. મને ખ્યાલ જ નહીં યાર. હવે આધા કાશે તો નતો બધો બેઠો. આ ના તો આપણે લંચ બ્રેક પડ્યો છે ને. હા એટલે વાંધો નહીં. હા હવે શું બનાવવાનું છે આપણે? સેવ ખમણી બીજી બનાવવાની છે એમ ને? બરાબર ઓકે. તો જો મિત્રો જેમ પતી જાય છે એમ બનાવે છે લાઈવ, બીકોઝ કોઈ બગડી ના જવું જોઈએ, બસ બગાડ ના થવો જોઈએ. જો અહીંયા બધું મારી નાખ તો બધી ભેગી વગાડી જાય. તૈયાર છે. બોલો હવે મિત્રો અહીંયા સેવ ખમણી બનાવવામાં આવશે અને ખરેખર મજા પડી. અને એમાં દશરથભાઈ એટલી બધી મદદ કરી. થેન્ક્સ અ લોટ દશરથભાઈ. તમારે જેવા કે માણસ નહીં. બીકોઝ ખરેખર મિત્રો મને બહુ ચિંતા હતી કે હું વિસામાં કઈ રીતે કરીશ, શું કરીશ, પણ દશરથભાઈનો સપોર્ટ એટલો બધો મળ્યો છે ને કે કાયદેસર બધા ઘર જેવા જ લાગે છે. ચલો કાકા છાસ પીધા જાવ ભાઈ. જય છાસ પીધા જાવ. પેલું છાસ પીધા જાવ. આવી જાઓ આ બાજુ. આવો. ચાલીને થાકી ગયા છે ભાઈ બધા લોકો. જો લો હજુ પણ પબ્લિકની અવર જવર ચાલુ જ છે. કેટલો બધો ઉત્સાહ છે પબ્લિકના, જોઈ લો મિત્રો. ખરેખર રાજાજી રાતની દયા છે. પબ્લિકના બહુ ઉત્સાહ છે. જય રણછોડ. જોઈ લો આપણું વિસામાનું લોકેશન છે, આપ જોઈ શકો છો. ચલો ભાઈ જય રણછોડ. કેવું કઈ તકલીફ નહીં પડતી ને ભાઈ? હા એટલે બહુ ના ભરીશ હવે, જેમ પબ્લિક આમ એમ ભરવાનું. શું કીધું? એવું નહીં કરવાનું. હા પાલાવા નથી, પેલા મંગાવવા પડશે. જો ભાઈ ખૂટશે તો પબ્લિક વધતું જશે ધીમે ધીમે. સાઉન્ડ ઓપરેટર છાસ પીધા જાઓ. છાસ પી લેજો. છાસ આલો અમે છાસ આપ. તો જો મિત્રો હવે સાંજ પડવા આવી છે. હવે પબ્લિકની અવર જવર વધવા આવી છે.
મિત્રો હવે સાંજના 6 વાગી ગયા છે નહીં? હા 6 વાગે. વીર રડે છે કે હા. મારે જવું પડશે. તું જવું છું જોડે ઘેર? હું પણ જાઉં છું. જમવાનું બનાવવા તો મિત્રો જો આપણી છાસ બચી છે. જાવ. એટલે બગા છાસ લો, છાસ લઈ લો. હવે તને ક્યાં રિક્ષા બેસાડવી પડશે મારે? શું થયું? એમને બ્રેડ પકોડા ખાવા છે તો લેવા. હા તો લઈ આવો, એમાં શું શરમ છે? કશી સર તો જો મિત્રો પબ્લિક તો અહીંયા આપ જોઈ શકો છો, જેમ દિવસ ઠંડો થાય છે એમ પબ્લિક ચાલી જ આવે છે અત્યારે તો આપ જોઈ શકો છો. હવે છાસ અમારી કેટલી બચી છે જોઈ લો, થોડીક જ છાસ બચી છે, બધા જ લોકો અહીંયા બેઠા છે. ફાઇનલી હવે જેમ જેમ દિવસ ઠંડો થાય છે એમ એમ પબ્લિક વધતી જાય છે. પબ્લિક તો આખી રાત ચાલશે નહીં? આખી રાત ચાલવાની. તો અહીંયા સેવ ખમણી છે, જલેબી છે, અહીંયા છાશ છે. શું ભૂપેન્દ્ર મજા મારા ભાઈ? જય રણછોડ. યાર બધા ફોલોવર છે આપણે જો. તો જો મિત્રો હવે ચાલતા જાય છે રણછોડજીને ત્યાં. આપ બધા કઈ ના છે? છીપરી ગોગજીપુરા. ઓકે, રાજેશ ધારા બાજુ. ઓકે ઓકે, આપણા ધારાસભ્યના ગામના છે. જોઈ લો ભાઈ, છાસો પી લો યાર. હા છાસ પી લો. અરે પણ છાસો પીઓ. જો લો મિત્રો ઘણા બધા ફોલોઅર્સ મળેલા આપણને, અને હવે બધા ચાલતા પણ જાય છે. તો મિત્રો રાત પડી ગઈ છે અને વીર રડે છે એટલા માટે હવે રીતિકા બધા ઘરે જાય છે. જોશા તું ઘરે જાઉં છું? હા બસ થોડું મદદ કરવા બોલો આયા છે તમારી સેવ અમને ચાખવા માટે. શું વાત છે? ચાકો ચાકો સેવ કમણી છાસે બીજા જાઓ. ભાઈ તમારા ભૈયાના પેલા પકોડા જોરદાર છે હો ભાઈ. એક નંબર એક નંબર. જલેબી જોરદાર ઘરી ઘરી છે. જો જો ભાઈ આજે લાસ્ટ લાઈન છે. તો ચાલો મિત્રો આરતીનો સમય થઈ ગયો છે જોગણી માતાના મંદિરે. હવે આરતી થશે પછી આગળ બધું વધાશે. ચાલો મિત્રો હવે રાત્રે પબ્લિક ચાલુ થઈ ગયું છે, એકદમ ઉત્સાહભર્યું બધું પબ્લિક છે, આપ જોઈ શકો છો. પેલા મિત્રો છાસ પતી ગઈ છે રણછોડજીની કૃપાથી, અને આપ જોઈ શકો છો અહીંયા છેલ્લો સ્ટોક છે આપણો. પબ્લિકની મિત્રો રાતના 8:30 વાગે છતાં બાજુ પબ્લિકની અવરજવર ચાલુ છે. અહીંયા બટાકા પૌવા વેચે છે અને અહીંયા છાસ વેચે છે. જો આ છેલ્લી છાસ છે, લાસ્ટ એન્ડ ફાઇનલ. મનુ કાકાનો ખૂબ સપોર્ટ રહ્યો છે, બહુ ફૂલ એટલે ફૂલ સપોર્ટ રહ્યો છે. થેન્ક યુ સો મચ મનુ કાકા. જો લાજુ અને મિત્રો આપ જોઈ શકો છો બધા જ લોકો હવે પાઉંભાજીનો નાસ્તો કરી લીધો છે. આપ જોઈ શકો મેં પણ પાઉંભાજીનો નાસ્તો કર્યો છે. હવે પાછા જઈએ છીએ હવે કેમ્પે, બીકોઝ જેટલા પણ મંડળ છે બધા જ લોકો સભ્યોએ નાસ્તો કરી લીધો છે. હવે જઈએ વિશામાં આગળ, તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો જો લો મિત્રો રાતના 10:30 વાગ્યા છે છતાં પણ પબ્લિકની અવર જવર કેટલી બધી વધી રહી છે આપ જોઈ શકો છો. મિત્રો પબ્લિક એટલી બધી બહુ જ પબ્લિક આવે છે અત્યારે. હવે આગળ કશું નહીં, આવો વાહના ગો આવો ખાલી પેટ પૂછો ને. તો ચાલો મિત્રો બહુ જ થાકી ગયો છું ને બ્લોગને એન્ડ આપવાનો સમય થઈ ગયો છે. ખરેખર સેવા કરીને ખૂબ મજા આવી. બાકી જન સેવા એ જ પ્રભુ સેવા, આપને બધાને જ ખબર હશે. અને હવે આગામી વર્ષ ક્યારે આવે અને ક્યારે આવું સેવાનો લાભ ઉઠાવે એ જ રાહ જોઈને બેઠા છે. સો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોને મિત્રો આ પૂરેપૂરો આખો બ્લોગ જેવો છે એ પણ લોકો કમેન્ટ કરી દેજો. ખબર પડે કે આટલો લાંબો બ્લોગ છેક સુધી કોને જોયો છે એ પ્લીઝ કમેન્ટ કરજો. સો છેક લગી જોયો હોય તો તમારો દિલથી આભાર આટલો બધો સપોર્ટ કરવા માટે. અને આવા બ્લોગ જોતા રહેજો, તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. ઓકે, જય હિન્દ, જય ભારત એન્ડ જય રણછોડ. બાય.